મહેસાણાથી આ સમાચાર સામે આવી રહ્યા છે કે મહેસાણાના બાદલાપુરાથી એક પરિવાર વિદેશ ગયો હતો અને ત્યાં તેમને બંધક બનાવવાની ઘટના સામે આવી રહી છે। બાદલપુરાના પરિવારને લિબિયામાં બંધક બનાવવાની ઘટના। બાદલપુરામાં રહેતા સ્વજનો અને ગ્રામજનોમાં ચિંતાની લહેર છે। બંધકોની મુક્તિ માટે પરિવારના સભ્યોની ગાંધીનગરમાં રજૂઆત। પોર્ટુગલ જવા માટે લગભગ 6 દિવસ પહેલા નીકળ્યો હતો પરિવાર। એજન્ટે દગો દેતા લિબિયામાં પરિવારને બંધક બનાવ્યાનો દાવો કરવામાં આવ્યો છે। સરકાર આ મુદ્દે ધ્યાન આપે તેવી પરિવારજનોની રજૂઆત છે। બંધકોને મુક્ત કરવા અપહરણકર્તાઓએ 2 કરોડ રૂપિયાની માંગી છે ખંડણી। વિદેશની ઘેલછા મહેસાણાના પરિવારને ભારે પડી। 3 વર્ષની બાળકી સાથે બાદલપુરા ગામથી યુરોપ જવા નીકળેલું દંપતી લિબિયામાં ફસાયું છે। એજન્ટ્સે તેમને છેતરીને લિબિયામાં મોકલી દીધાના આક્ષેપો ઉઠી રહ્યા છે। અમારા ફળાને મારે મોટો દીકરો હોય ને એ જે સહી જવા જાય છે ભાઈ તે મારા ફેમિલી એમ કે દુબઈથી પૈસા માગે છે અને પકડી પાડે છે એ પૈસા માટે। વચ્ચે દલાલે દગો દીધો અને ઉતારવાના હતા બીજા અને ઉતારી દીધા બીજા અને કિડનેપ કર્યા છે। એક કિસ્મતસિંહ કરીને છોકરો છે અને એમના પત્ની છે અને બેબી છે। આ ત્રણને કિડનેપ કર્યા અને 1 કરોડ રૂપિયા ખંડણી માગી લોકો। સરકાર પાસેથી એવી અપેક્ષા રાખીએ છીએ કે હાજા તાતા એ ઘેર આવે। મહેસાણાની આ ઘટના છે। બાદલપુરાના પરિવારને લિબિયામાં બંધક બનાવવાની ઘટના સામે આવી રહી છે અને તેને લઈને જ સ્વજનો અને ગ્રામજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને તાત્કાલિક સરકાર પાસે માંગ કરવામાં આવી રહી છે કે ઝડપથી તે પરિવારને મુક્ત કરાવવામાં આવે। બંધકોની મુક્તિ માટે પરિવારના સભ્યોએ ગાંધીનગરમાં પણ રજૂઆત કરી છે। પોર્ટુગલ જવા માટે લગભગ 6 દિવસ પહેલા પરિવાર નીકળ્યો હતો। મહેસાણાનું એક પરિવાર કે જે યુરોપ જવા નીકળ્યું પરંતુ અધવચ્ચે એક એમને બંદી બનાવી દેવામાં આવ્યો। જી હા, આ ઘટના છે મહેસાણાના બદલપુરાની કે જે મહેસાણા મેવ પાસે આવ્યું છે। આ એ પરિવારનું ઘર છે। અત્યારે આ પરિવાર ચિંતામાં છે કે કેમ કરીને આ પરિવારના જે સભ્યો છે જેમને બંદી બનાવી ખંડણી માંગવામાં આવી રહી છે તેને પરત લાવવામાં આવે। આ માટે એમને સરકાર પાસે ગુહાર લગાવી છે કે કેમ કરીને અમારા આ પરિવારના સભ્યોને છોડાવી અને પરત લાવી આપો। પતિ પત્ની અને એક બાળકીને બંધક બનાવી અને તેમની પાસેથી $54,000 અને 1 થી 2 કરોડની ખંડણી પણ માંગવામાં આવી છે। ત્યાંથી વિડીયો કોલ અને વોઇસ મેસેજ દ્વારા આ પ્રકારના મેસેજ આવી રહ્યા છે। આ પરિવાર ચિંતિત છે। તેમને કલેક્ટર ઓફિસ, એસપી ઓફિસ, સરકારમાં સીએમઓ સુધી ગૃહ વિભાગમાં આ બાબતે રજૂઆત કરી છે અને આ પરિવારના જે સભ્યો છે તે અત્યારે ગાંધીનગર વિજાપુર ધારાસભ્ય શ્રી જે ચાવડાને મળવા પહોંચ્યા છે। અહીંથી એવી પરિવારજનો તરફથી માહિતી મળી છે અને ત્યાંથી ગૃહ વિભાગ અને સીએમઓ સુધી તેમની રજૂઆત રૂબરૂ કરવા પહોંચ્યા છે એવું એમના પરિજનો અત્યારમાં જણાવી રહ્યા છે। હાલમાં મહિલાઓ ઘરમાં ઉપસ્થિત છે, તે લોકો ચિંતિત છે પરંતુ એના કારણે કેમેરા સામે કંઈ કહેવા હાલ તૈયાર નથી। ત્યારે આ પરિવારના જે સભ્યો છે એ અત્યારે ગાંધીનગર પહોંચ્યા, સમગ્ર મામલે રજૂઆત કરી અને એમના પરિવારજનો જે એમને બંધક બનાવવા છે ત્યાં લિબિયામાં એમને કેમ કરીને સરકાર છોડાવે વિદેશ મંત્રાલય એ માટે અત્યારે રજૂઆત કરી રહ્યા છે અને ગુહાર લગાવી રહ્યા છે કે અમારા પરિવારના સભ્યો કેમ કરીને પરત ઘરે લાવી આપો। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9। બંધકોની મુક્તિ માટે પરિવારના સભ્યોએ ગાંધીનગરમાં રજૂઆત કરી છે। અપહરણકર્તાઓએ 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી છે। મહેસાણાના બાદલપુરાના પીડિત પરિવારના સભ્યો ગાંધીનગર ખાતે પહોંચ્યા છે। બંધકોની મુક્તિ માટે પરિવારના સભ્યોએ ગાંધીનગરમાં રજૂઆત કરી। આજ મુદ્દે વધુ માહિતી સાથે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાયા છે લાઈવ વધુ અપડેટ સાથે। કિંજલ, જણાવશો કે આવું એક વખત પહેલી વખત નથી બન્યું પરંતુ અગાઉ પણ આપણે જોયું છે કે એજન્ટો દ્વારા દગો આપવામાં આવતો હોય છે અને એક દેશનું કહીને બીજા દેશમાં તેમને લઈ જવામાં આવે છે, બંધક બનાવવામાં આવે છે અને કરોડો રૂપિયાની ખંડણી માંગવામાં આવે છે। આવી જ ઘટના ફરી એક વખત સામે આવી છે।
દેખો ગુજરાતમાંથી આ જે વિદેશ જવાની ઘેલછા છે તે કાયમ કહી શકાય કે લોકો ઉપર ભારે પડે છે. આ બધી તમામ વસ્તુઓનું મૂળ કારણ હિરલ એ છે કે જે વિઝા હોય છે ઓફિશિયલ વિઝા મળતા નથી અને ડંકી રૂટ અથવા તો બીજા ત્રીજા માધ્યમથી એજન્ટો દ્વારા બીજા ત્રીજા માધ્યમથી એટલે કે ઓફિશિયલ રૂટ સિવાયના જે કહી શકાય કે ગેરકાયદેસર માધ્યમોથી ગેરકાયદેસર રસ્તાઓથી જવાનો પ્રયાસ કરે છે અને જે એજન્ટોની ચેન છે એ એજન્ટોની ચેનની અંદર જે નક્કી પૈસાની માંગણી કરવામાં આવતી હોય છે એ પૈસા જ્યારે નથી આપવામાં આવતા અને ત્યારે આખી જે ચેન છે તે બ્રેક થતી હોય છે ને તેના કારણે લોકોને હેરાન પરેશાન થવું પડતું હોય છે. એટલે ચોક્કસ જે વિદેશ જવાની ઘેલછા છે વિદેશ જવાની ઘેલછામાં બેક ટુ બેક સતત ત્રીજો કિસ્સો છે તે સામે આવ્યો છે કે જ્યાં બંધક બનાવી દેવામાં આવ્યા છે. હાલાકે કેમ કે ભારતીય નાગરિક છે કેમ કે ગુજરાતના છે અને જે સીજે ચાવડા કે જે MLA છે તે અત્યારે મધ્યસ્થી કરી રહ્યા છે. ગઈકાલથી આ જે બાબત છે તે મુખ્યમંત્રી અને ધ્યાને મૂકવામાં આવી હતી. મુખ્યમંત્રી કાર્યાલય તરફથી જે ભારતીય ઇન્ડિયન એમ્બેસી છે તેમને પણ આ અંગે જાણ કરવામાં આવી છે અને ઇન્ડિયન એમ્બેસી દ્વારા પણ તેમને સહી સલામત રીતે પાછા લાવવા માટેના પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે. બધું સ્વાભાવિક છે કેમ કે જે પરિવાર ત્યાં ગયું હતું પરિવારના સભ્યોને અલગ કરી દેવામાં આવ્યા હોવાની માહિતી છે કે મહિલાઓને અલગ રાખવામાં આવ્યા છે તો પુરુષોને અલગ રાખવામાં આવ્યા છે અને એક પ્રકારની જે પૈસા છે પૈસાની માંગણી કરવામાં આવી રહી છે. 2 કરોડની રકમ છે તે માંગવામાં આવી રહી છે. ત્યારે જે ધારાસભ્ય છે સીજે ચાવડા તે અત્યારે જે બાકીના પરિવારજનો છે તેમને લઈને કે જે મહેસાણાના જે ગામમાં રહે છે ત્યાંથી સચિવાલય પહોંચ્યા છે. આજની શનિવારનો દિવસ છે. શનિવારે અહીંયા અત્યારે સચિવાલયમાં રજાનો દિવસ છે પરંતુ મુખ્યમંત્રી કાર્યાલયમાં આજે સમગ્ર મુદ્દો છે તેનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે જે બંધક બન્યા છે તેમને સહી સલામત રીતે પાછા લાવવામાં આવે. બિલકુલ, પરિવારજનો હવે શું માંગ કરી રહ્યા છે કિંજલ? કારણ કે પરિવારજનો ગાંધીનગર ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. શું તેમની માંગ છે? જી બિલકુલ, પરિવારજનો ગાંધીનગર ખાતે જ છે. આપ જોઈ શકો છો કે સચિવાલય છે SS1 કે જ્યાં ચોથા માળ ઉપર CM કાર્યાલય છે. ચોથા માળ પર CM કાર્યાલય પર રજૂઆત કરવા માટે ધારાસભ્યની સાથે પરિવારજનો પહોંચ્યા છે. તેમની એ જ માંગ છે કે તેમના જે પરિવારના સભ્યો કે જે ફસાઈ ગયા છે અને જેમને બંદી બનાવવામાં આવ્યા છે તેમને સહી સલામત રીતે પાછા લાવવામાં આવે. હાલાકી સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ સૌથી મહત્વની બાબત છે કે ગેરકાયદેસર રૂટ ઉપર જવું અથવા તો જે પ્રકારની એજન્ટોના મારફતે જવું તો એ ક્યાંક ને ક્યાંક વાંક જે લોકો જઈ રહ્યા છે તેમનો પણ છે. સરકાર પોતાના તરફથી પૂરો પ્રયાસ કરી રહી છે. એમ્બેસી જે ભારતીય એમ્બેસી છે તેના સાથે પણ વાતચીત ચાલી રહી છે અને જે પણ લોકો બંધક બન્યા છે તેમને સહી સલામત રીતે લાવવામાં આવે તેવો પ્રયાસ સરકારનો પણ છે અને આ લોકોની પણ એ જ માંગણી છે કે પરિવારના સભ્યોને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય અને પાછા આવે તે પ્રકારની એક માંગણી કરવા માટે અન્ય પરિવારના જે સભ્યો છે તે પણ અહીંયા આવ્યા છે. બિલકુલ કિંજલ, માહિતી બદલ આપનો આભાર. તો બંધકોની મુક્તિ માટે હાલ પરિવારજનો ગાંધીનગર ખાતે CMને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે પરંતુ અવારનવાર આવા બનતા બનાવો ક્યારે અટકશે તે એક સવાલ.